हेलो गुड मॉर्निंग केम छो मित्रों मजा में देशो अमारा वीडियो जोता होय कायम मजा में होय। चलो आज आपणे जावुं छे अमदावाद। अमदावाद क्या जावुं छे? मेड़ा में। पण मेड़ो तो आज नहीं भरा। हां मेड़ो तो आज पर अणजो आए पानी जोतो रुद्र एमे है ने एमे जो आ એટલો એટલું ગાડીનું ટાયર બુડી ગયા અડધા અડધા ટાયર રાતે એટલો વરસાદ આવ્યો ને જો આ બધે એટલું પાણી ભર્યું છે ને 2 મિનિટ ઉભો રહો એટલે અમે છે ને રાતે વરસાદ એટલો આવ્યો ને રાતે 12 1 વાગે 1:30 વાગે એમ કઈક આ ટાયર રે ને ગાડીના અડધા અડધા બુડી ગયા હતા જો અત્યારે એટલા ખુલ્લા થયા પાણી જતું રહ્યું થોડું થોડું અને તમે જોયું હોય ને એવો વરસાદ આવ્યો ને રાતે એવો વરસાદ આવ્યો ને વીજળીના કડાકા એવા મારે અને આમ શું કહેવાય બીક લાગે ને એટલો વરસાદ આવતો હતો આજ રાતે અમાર રુદ્ર તો હુઈ ગયો તો નહીં હુઈ ગયો તો ને તને ખબર હતી નથી ખબર જાગી ગયો તો સાચું હાલો એ જાગી ગયો થોડી થોડી ખબર હતી આજ બંધ કરું ભાઈ કાઢ લેજે એથી નહીં રાખવાનું તો મિત્ર આમ જો કેટલું બધું પાણી ઉડે છે જો 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 આખું હે ને ભરી જ ગયું હે બીજું કાંઈ નહીં વરસાદ ને હે ને આપણે ઉતાવે ને બહુ ભરેલું હોય અને મારા પપ્પા તો ડ્રાઇવિંગ કરે ડ્રાઇવિંગ પપ્પા એક ગીત ગઈ નાખો મેડમ પેલા ગાડીને સાફ કરવી પડે એટલે ગમે ત્યારે આપણે ગાડી ગમે ત્યારે બહાર નીકળીએ એટલે ગાડી પેલા સાફ કરવાની ગાડી શું કહે કોઈ બી વાહન હોય ગાડી હોય એક્ટિવા બાઇક ડ્રાઈવરને પેલા સાફ કરવું પડે ગાડીનું એટલે આ કાચ સવારમાં જો એટલું અડધું અડધું ટાયર બુડી જાય ને એટલું પાણી ભર્યું હતું અને એટલે કાચ સાફ કરવા જરૂરી છે ચાલો અમદાવાદ જવું છે આજે અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા કેમ રુદ્ર બોલો પહોંચવા ગયા તો પહોંચવા દઈ ગયા આભમાં ઝીણી જબુ કેવી જડી રે હે ઝીણા હે ઝરમર વરસે મેઘા ગુલાબી હે નહીં રે જવા દવનો કરી રે હે અમને હે વાલી સરકારી નોકરી રે જાય હે હાથીને ભી જાય ઘોડલા રે હે ભી જાય એ હાથીનો બેસનાર શુભો ગુલાબી એ નહીં રે જવા દવ નોકરી રે કે આભમાં હે ઝીણી જબુ કેવી જડી રે આજ રાતે એવો વરસાદ આવ્યો તો ને આમ કેટલો વરસાદ આવ્યો ને કઈ ખબર નથી બાકી વરસાદ રાતે બહુ જોરદાર નો આવ્યો અમદાવાદમાં એ પટોના કારીગર મેં જો સીલ્ડ બેડ બાંધે જો ખરા સીલ્ડ બેડ બાંધીને શું થાય છે જો આજ વરસાદ આજે આવી જાય ને તો સારું હવામાન એકદમ ઠંડુ છે અને મજા આવશે ફરવાની એટલે આપણે જઈશું આપણા અમદાવાદમાં અટલ બ્રિજ ને બધી ફરવા નહીં મેળો હશે ત્યાં બધી આપણે ઓલા મેડમ જાણ ખબર હે મેડમ તેમ કહેતા હતા મેડમ તો આપણે કયા મેડમ જતી હા હારો ત્યાં જઈએ હાલો બસ ચાલો મજા આવશે ચલો રુદ્ર એમ કે આ મેડમ જવાનો તો ત્યાં મેડમ જવાનો બરાબર ને હા આજ મારી રજા છે એટલે આજ રવિવારની રજા એટલે રવિવારે તો ફરવાનું જ હોય બધે નહીં હા હવે પપ્પા મારું કીધું માનશે હા તમારે કીધું માનવાનું હવે અમે કાયમ હે ને પુત્રને છોકરાને કીધું પપ્પાને માનવું જ પડે નહીં પાણી ભરી ગયો રાતે વરસાદ આવ્યો ને ત્યાં જોઈ લો કેટલું વેલું પાણી ભરી ગયું આ બધે પાણી ભરાણું હે અહીંયા તકનું આજ રાતે બહુ વરસાદ આવ્યો હતો પેલો વરસાદ આવ્યો પણ પાણી સારો વરસાદ આવી ગયો સામે દેખાય ને એ આ મેટ્રો ટ્રેન નો પાટો છે આના ઉપર થઈને થઈને આ મેટ્રો ટ્રેન જો સામે રહ્યું ને મેટ્રો ટ્રેન રેલવે સ્ટેશન કહેવાય શું કહેવાય મેટ્રો ટ્રેન નું સ્ટેશન ત્યાં ગાડી ઉભી સ્ટોપ થાય અમે અમદાવાદમાં આવ્યા ને તો અમને આવું મળ્યું પેન્સિલમાં આંગળીમાં પેન્સિલ ને આમ ઘુસાડતી હતી ગોળ ગોળ એને સર્કલ કહેવાય શું કહેવાય સર્કલ હા આપણે અમદાવાદમાં આવ્યા ને તો જો રેડ લાઈટ થાય ને તો આપણે ગાડી નહીં ચલાવવાની ગ્રીન લાઈટ થઈ ગઈ તો આપણે હવે આગળ રિવરફ્રન્ટ ઉપર દેખાય છે આપણે ગાડી જે પાર્કિંગ કરીને ત્યાંથી અને આ ગાડી પાર્કિંગ કરી દીધા તો કેટલા રૂપિયા લીધા 20 રૂપિયા લીધા આ જો રિવરફ્રન્ટ ના પાર્કિંગ માં 20 રૂપિયા ખાલી લીધા અને બહુ સેફટી છે આપણે માટે અને ઘણી રે
એટલે આપણે ગાડી હંમેશા છે ને ગાડી પાર્કિંગમાં મૂકવા ને એટલે કોઈ જાતની મ્યુનિસિપલ કોર્પોરેશન આવે તો ઉઠાવી ન જાય, એટલે એના માટે આપણે ગાડી પાર્કિંગમાં મૂકવી જરૂરી છે. જો અમે અહીંયાથી ને રિવરફ્રન્ટ દેખાય છે, અને આપણે રિવરફ્રન્ટ અને આ જો અટલ બ્રિજ ઉપર આપણે જઈએ કે અહીંથી, એટલે અહીંથી સીડી છે, આપણે ત્યાંથી જઈશું. બરાબર ને નહીં રુદ્ર? હા ચશ્મા તારા લઈ લે. લાલ યાર અટલ બ્રિજ જોઈ લે, ઉપર થઈ મસ્ત મજાનો નજારો છે એકદમ. જો અમારો હીરો ભાઈ તૈયાર થઈ ગયો છે, અને અમે મોઈ આવી અમે તૈયાર થઈ ગયા બે, અને અમે બે જવાના હી. ક્યાં જવાના હી? અટલ બ્રિજ. જો અટલ બ્રિજ જો આ સાબરમતી નદી અહીંથી દેખાય છે, અને અટલ બ્રિજ અહીં કરે, અને આપણે અહીંથી દેખાય છે. ચાલો જઈએ. કેટલી ટિકિટ છે અહીંયા તને ખબર છે? કેટલા રૂપિયા? 40 રૂપિયા છે. 40 રૂપિયા એક જણાનું. ટિકિટ લઈ લીધી ને ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા. જો આપણા અટલ બ્રિજ ઉપર જવાનું છે ને. એ ઉભો રહે, ધીમે હાલ, ધીમે ધીમે કુદરા. જો અહીંયા કાણેથી આપણે જો ઉપરથી જવાનું છે, અને હવે અહીંથી જઈશું હે ને. જો આ બગીચો એકદમ, અને જો લાંબો 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 બ્રિજ ઠેઠ ત્યાં સુધી છે, એની ઉપર આપણને જોવાની જ મજા આવે. હા પણ હાલો જઈએ જ ખરા એ બાજુ. આ અટલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં આવેલો છે, જે સાબરમતી નદી ઉપર છે. ભારતમાં સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક પદયાત્રી ટ્રસ્ટ બ્રિજ છે. તેમાં પતંગોથી પ્રેરિત ડિઝાઇન કરેલી છે. 300 મીટર જેટલો લાંબો છે અને 10 મીટર જેટલો પહોળો છે. 21 માર્ચ 2018 ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 74 કરોડના ખર્ચે સ્ટીલ ફૂટ ઓવર બ્રિજ એટલે કે પેડેસ્ટ્રીયન બ્રિજ મંજૂર કરવામાં આવેલો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેનું નામ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ 25 ડિસેમ્બર 2021ના દિવસે તેમના પર રાખ્યું હતું, અને આ બ્રિજનું બાંધકામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થયું હતું. 27 ઓગસ્ટ 2022ના રોજ તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે મુંબઈ સ્થિત સ્ટૂપ કન્સ્ટિટ્યુટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી હતી, અને આ ડિઝાઇન રહીને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાય છે, જે અમદાવાદ જિલ્લામાં ઉજવાય છે. એના સમર્થન આ ડિઝાઇન બનાવવામાં આવી છે. એટલે કે જે આજુબાજુ જે કલર ને પતંગ જેવો રંગ દેખાય છે ને, એ બધું આપણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાય છે ને, એના દ્વારા એના લીધે આ પતંગ ઉત્સવની ડિઝાઇન બનાવવામાં આ અટલ બ્રિજમાં કરવામાં આવી છે. હે ભીતો ભીતર ને ભળે જાય, સંગાત હાડમાં મઢે જાય, કાળજો કલ કલ હરકે જ્યારે તમને ભાડી જાય, એવો મારો માયાળુ મલક જોવાયા, ઢેલડી શેડો ઢળકતો મેં, એવો મારો અમદાવાદ મલક જોવાયા, ઢેલડી શેડો ઢળકતો મેં.